સ્ટાર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને દિલ્હી કેબિનેટમાં મળેલી મીટિંગ બાદ શું કહ્યું પુરુષોત્તમ રૂપાલાએ, આવો સાંભળીએ. મીટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે. સાહેબ કાલે આપણા જ આગેવાનો છે, ક્ષત્રિય આગેવાનો અને જ્યાં સંકલન સમિતિ છે ક્ષત્રિય સમાજની, તેની સાથે બેઠક કરી ફેર વિચારણા કરવા માટે આપણા આગેવાનો દ્વારા રાજપૂત સમાજના અગ્રણીઓને કહેવામાં આવ્યું વાત હજી એની એ છે એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના સાહેબ. હવે પાટીદાર સમાજ પણ આપના સમર્થનમાં ના, અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ. એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી. ક્યાંક ને ક્યાંક આ વિવાદને વધુ લંબાવવામાં આવી રહ્યો છે એવું લાગે છે. મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા. એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર. સાહેબ, આ જે ઘટના બની છે પુરુષોત્તમ રૂપાલાને સ્પેશિયલી ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. મેં આપને કહી દીધું, પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવો એટલા થાય ને. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વાર્મ વેલકમિંગ માટે. ધન્યવાદ.